હાય મિત્રો, નમસ્તે. અંતિ તો તમને લાગતું હશે ડાયરેક્ટ આ કપડામાં ભાઈ અમદાવાદ કેવી આવી ગયો. તો એમાં એવું થયું ને કે હું નીકળ્યો અને પછી હું કાંઈ તમને વિડીયો ચાલુ કરીને હું ફટાફટ આવતો રહ્યો. મારે થોડું મોડું થતું હતું એટલે મમ્મીના ફોન પર ફોન આવતા હતા કે કામ અમદાવાદમાં માં હું આવીને પૂછ્યું આયા કરે કશું કામ નહીં કે ખાલી કહેતી હતી. તો એવું થયું એમાં આવતો રહ્યો હું ઘરે. બાકી બહુ વહેલા આવતો 12 વાગે આવી ગયો ઘરે. હવે કંઈ કામ તો હોય તો એવા એવા કપડાં હ તો જઈએ બાલ કપાવવા. મયંકને જુદા આવવા દો, મયંકને ત્યાં નીચેથી ઉપાડવાનો એટલે બાલ કપાવવા જઈએ. તરતો જો થોડા પેલા થઈ જાય ને દાઢી બાડી શેર કરાવતા આવીએ તો મળીએ નહીં. તો બાકી વિડીયો બની રહ્યો આગળ ફૂલ મજા આવશે. વિડીયો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરતા ના ભૂલતા, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ. હાલો મિત્રો, બાકી ફૂલ બાકા જીકી જો મસ્ત લાગે મારા બાળ જેવા. તમે કહો કોમેન્ટમાં વાળ કપાઈ નાખ્યા. હવે કાલ સ્કૂલ જવાનું થાય છે. કાલ સ્કૂલ તો જવું પડે. હવે 3 દિવસ થઈ ગયા એટલે કાલ જ જવું જ પડે છે. બાકી ના કપાઈ ઘરે નાના થઈ જશે. સમજી જાઓ તમે. તો મયંક ઉત્તરાયણના 2 મહિનાની વાર, કેટલા 2 મહિનાની વાર હજુ ઉત્તરાયણના. અને મયંક ભાઈ ફૂલ ફોર્મ ટુ પતંગ ચગાવે ના દેખાડો. પતંગ નહીં પતંગ હો. ક્યાં જો આ જેઠો મારા ઘરમાં જો આખો દિવસ મારા ઘરમાં આયા. બાકી જો अरे हेलो गाइस, कैसे हम वापस आ गया, गिर गया सॉरी। अच्छा हुआ देखो मेरे पैर में नहीं गिरा ना कि अभी तो मेरे को चोट लग जाती। दो नीचे मेरे व्लॉग में नहीं था तो आज आ गया है मेरे व्लॉग में। अच्छा लगा इसके व्लॉग में नहीं आया तो। इसका मुंडा देखो तुम कितना धोरा धोरा है। તો ફૂલ બાકાથી કે વાંટો આ ભેવને લેવા જવાનું. આપણો કલેજો આવી રહ્યો હોય રાજસ્થાનથી. દાદીને પણ મળાવશું તમને. બાકી જઈને મળવા જવાનું હોય. ભાઈબંધ બીજો અર્જુન હોય એને મળવા જવાનું. તો આજના વિડીયોમાં ખૂબ મજા આવવાની હોય. આજનો વિડીયો બને કેમ કે આજે આપણે ગામડે ફૂલ સ્પીડમાં આવી ગયા. એટલે ફૂલ સ્પીડ તો નહીં પણ વહેલા આવી ગયા. કેમ કે આજ અહીંયા ને ઘઉં ઉપાડવાના હતા પણ મારા ટાઈમનો તો મારું ઠેલા બેલા લાવવાનું હતું. બધું જેટલું કામ હજુ. તો આજના વિડીયો બની રહ્યો. બાકી ફૂલ મજા આવવાની. જીજી આપણા બ્લોગમાં આવી હતી જો ઓન ટોપ આપણા વિડીયોમાં જ તો આગળ જીગી ઓન ટોપ. આ તો વિડીયો કાંઈ વધારે બન્યું નહીં. બાકી મયંક સ્ટાર્ટિંગ ઇઝ પતંગ ચગાવવાનું ચાલુ જ છે. તો એનું તો અમે ધાબા ઉપર આવ્યા. અમારા ધાબા ઉપર મસ્ત હતું. જો ખાલી ખુલ્લું જો જેટલું બધું ખુલ્લું હોય. અમારું ધાબુ ખુલ્લું જો ખાલી જેટલું બધું. આમાં લાગતું ધાબુ નાનું, બાકી ધાબુ બહુ જ મોટું હોય. કે બહુ જ મોટું હોય. બાકી આ જો ગાર્ડન કેવું મોટું મસ્ત. એટલે અમારા ઘરની પાસે બહુ મસ્ત જગ્યા સારી. અને બીજી એક વાત, આજે આપણે ગામડે ગયા હતા. ગામડેથી પાછા આવ્યા. આપણો એક ભાઈબંધ હતો આપણો કલેજો આજે આવવાનું તો રાજસ્થાનથી પણ આવ્યો નહીં. શીખબર ચમ નહીં આવ્યો. ક્યાંય ભરાઈ ગયો કશું થયું. મારે ફોન કરો બાકી ફોન કરું પછી ખબર પડે. બાકી અમદાવાદમાં તો ફૂલ બાકા ઝીકી પતંગ ચાલુ જો હે. ઉત્તરાયણના 2 મહિનાની વાર હા, આખી 2 મહિનાની. અને પતંગો તો ચગા ખાલી કેટલી બધી ચગવા માંડી. તમને વિડીયોમાં નહીં દેખાતો હોય. બાકી પતંગો બહુ જ ચગી રહી. બરાબર તમે ફોકસ કરું તો થતું હોય. જો આ એક પછી અહીંયા એટલામાં 4-5 પતંગ દેખાતી નહીં. જો એક આ ઉપર દેખાતી હોય તો પતંગો તો બહુ જ છે. બાકી મજા આવી જવાની છે ઉત્તરાયણમાં. મારું ઉત્તરાયણ તમને દેખાડવા મળશે. મારી ઉત્તરાયણ એટલી મસ્ત હોય ને કે ના પૂછો વાત. બસ નાના છોકરા ધાબા ઉપર ચડી ગયા. તો દેખાતા હોય તો મિત્રો ભાઈબંધો અંધારું થઈ ગયું. તો હજુ મયંકનો ક્રેઝ ઘટતો જ નહીં. જો તો નીચે મળીએ ખાવા બેસી. એટલે બાકી તો ફૂલ બાકા જગ્યાએ ચાલુ જ છે. હજુ પતંગો થોડી થોડી ઉડે. અંધારું તો થઈ ગયું હો એટલે લાઈટ ચાલુ કરવી પડી મારે. ભાઈબંધો યાર શું કરીએ. શું કહેવાય, આપણો દફતર રિપેર થયા નહીં. શું કરીએ. તો મિત્રો તારે ખાવાનું થઈ રહ્યું. અમારે હિન્દી બનાવતું પણ હિન્દીમાં મજા ના બનાવે એટલે મેં ગુજરાતીમાં ચાલુ કર્યું. બાકી તો ફૂલ બાકા જીકવાના જ છે. તમને લાગતું હશે આ ચમ નડો ફૂલ બાકા જીકી કરે.
તો યાર અમે ગુજરાતી, અમારું જુબાન ઉપર એક વસ્તુ આવી જાય એટલે એ ચોટી મિત્ર. ચોટ્યું જ રહે. એ શું મિત્ર, કરીએ? એ લગભગ થી આ ભાષા બાકા ચીકી આપણું નહીં, કાઠિયાવાડી એ કાઠિયાવાડી બાઠિયાવાડી કાંઈ નહીં, ગુજરાતી એ ગુજરાતી કે અમે મેહોણાના આપણે અમદાવાદમાં રહીએ છીએ એટલે અમે કેવું બોલીએ આપણે અમદાવાદમાં લોકો બોલે આમ છે ને તેમ છે. તમે ક્યાં જઈ રહ્યા છો? આ શું ભાષા કહેવાય? જો આ જાહલ્યા આ ભાષા કહેવાય આપણી મેહોણાની. બાકી એવું કાંઈ નહીં, ગુજરાતી ગુજરાતી કહેવાય. ગુજરાતી તમને આવડે, ગુજરાતી અમને આવડે. આ વાળ હારા લાગતા નહીં, આ ભાઈ કપાઈ ના. આપણે મસ્ત વાળ કપાઈને આવ્યા ને આજે. વાળ હારા કરવા બાકી મમ્મી શાકભાજી ખાવાનું બનાવી રહી તો દેખાડું વાળ કેવા લાગી જાય. રોલેક્સ ઓહો કુબી વેરી નાઇસ સબ્જી બની રહી છે. પસ્તાવો થઈ ગયો મયંકને પસ્તાવો થઈ ગયો કે મેં વાળ ચમ ના કપાય. મારા વાળ એટલા મસ્ત કાપ્યા ને બારબારે ના પૂછો વાત. બાકી ફૂલ બાકા ચીકી થઈ રહી અત્યારે થેલાની. દફતર બે નવા દફતર મારા તોડી નાખે. આ ભાઈ આનું મોઢું તમે જોવો, ફોકસ કરો કેવું વાંદરાની નાક જેવું મોટું લાગે. પેલા હોતી બાકી ઠેલો મળતો નહીં. આના મોટા જો કેવું લાગે, વાંદરાનું મોટું લાગે. ભાઈબંધો કરવાના જ છે. લાઈક ને સબસ્ક્રાઇબ કરતા રહો. તમને આવો નવો વિડીયો તમને મળતો રહેશે. બાકી ફૂલ બાકા જીવન ટોપ આ ઠેલો હોતી શું કરીએ મળી હાડો ખડી કરીને તમને ઠેલો મળે એટલે મળી. લાઈક કરો. હા મિત્રો, તો ખબર લીધું અત્યારે હવે હોવાની તૈયારી થાય છે. જુઓ મયંક આવ્યો હોવાની તૈયારી હ. તો આપણા વિડીયોમાં બસ આટલું હતું આજ. કેમ કે આજ કાંઈ બહુ બધું બન્યું નહીં. આજ બહારથી આવ્યો તો થાક્યો તો થોડો. કાલે સ્કૂલ જોઈને સ્કૂલની તૈયારી બધી બહુ કરી. દફતર રિપેર કર્યા, પછી આપણું બધું ચોપડા બાપડા બધું કાઢ્યા. સાહેબની થોડી પેલી ગાવાની કરી. હવે કાલ સ્કૂલ જવાનું તો કાલ સ્કૂલ માટે તૈયારી હતી. બાકી આજના વિડીયોમાં આટલું જ. તો આજનો વિડીયો આપણને તમને મજા આવી આજના વિડીયોમાં તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ ચેનલને કરો. કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. કેમ તમે કોમેન્ટ કરશો તો આપણે ખબર પડશે કે વિડીયો સારો બને કે નહીં બનતો. બાકી બાકા ચીકી ઓન ટોપ. વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ફૂલ સપોર્ટ કરજો તમારા ભાઈના. બાકી યાર મયંકના જ વાળ કપાવવાનું કીધું પણ મયંકે વાળ કપાયા નહીં. આપણે તો મસ્ત કપાઈને આવ્યા. વાળ કાલ સ્કૂલમાં જઈએ. બાકી ભાઈબંધ આજ મેં ના આવ્યો મળવાનો. ભાઈબંધ હજુ આવ્યો નહીં. રાત્રે શું કહેવાય સવારે 9 વાગે રેલગાડી બેસવાનો હતો એટલે હજુ તો આવ્યો નહીં રાજસ્થાનથી. બાકી આપણે જઈને મળવાનો હતો પણ જય હરીના પપ્પા કાલ બહાર ગયો કેમ ખબર ક્યાં ગયો. બાકી ફૂલ બાકા ચીકી ઓન ટોપ. આજના વિડીયોમાં આટલું જ હતું. આજના વિડીયોમાં તમને ગમે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો ચેનલને. મેં બાય કહી દે. બાય ગાઈસ ઓન ટોપ. કાલ નવા વિડીયો મળીએ. બાકી ફૂલ બાકા ચીકી ઓન ટોપ રહેશે.